ઓકે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે બાળકો સ્વાધ્યાય 2.2 પૂર્ણ કર્યા પછી આપણે હવે સ્વાધ્યાય 2.3 ની શરૂઆત કરીએ. તો 2.3 ની અંદર આકૃતિઓ છે. તો પહેલા આપણે આકૃતિ શું છે, આકૃતિનું મહત્વ છે, આકૃતિની મર્યાદા છે, આકૃતિના પ્રકાર, તો આ બધા ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની હોય છે. તો પહેલું આપણું કામ છે બાળકો આકૃતિ. બરાબર, તો આકૃતિનું આપણે જોઈએ. અહીંયા લખેલું છે કે આકૃતિ એટલે શું? તો આકૃતિઓ જોવાની છે કે વિશાળ અને જટિલ માહિતીને આકર્ષક સ્વરૂપે, બરાબર, અને સરળતાથી સમજી શકાય તે રીતે રજૂ કરતું સાધન એટલે આકૃતિ છે. અહીંયા શું કીધું છે કે માહિતીને વિશાળ અને જટિલ, માહિતી થોડી અઘરી છે, માહિતી એક કરતા વધારે ક્ષેત્રમાંથી માહિતી મેળવેલી છે, તો આ બધી માહિતી વિશાળ સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે. એ માહિતીને આપણે આકર્ષક સ્વરૂપે સમજી શકાય તે રીતના નાનકડું એવું એક આકૃતિ દ્વારા આપણે સમજી શકીએ છીએ. તો આ જે સાધન છે એને આપણે આકૃતિ દ્વારા કહી શકીએ છીએ. તો અહીંયા વ્યાખ્યા એ જ રીતના છે, વિશાળ અને જટિલ માહિતીને આકર્ષક સ્વરૂપે સરળતાથી સમજી શકાય તે રીતે રજૂ કરતું સાધન આકૃતિ છે. બરાબર, તો આ એક પ્રકારની આકૃતિ થઈ છે. તો આકૃતિ દોર્યા પછી એ ઘણું બધું મહત્વ આપણને સમજાવી શકે છે. તો હવે એના પછીનો આપણે નેક્સ્ટ ટોપિક લઈએ, આકૃતિનું મહત્વ. બાળકો આકૃતિનું મહત્વ એની ઉપર ચર્ચા કરીએ તો પહેલો પોઈન્ટ છે કે માહિતીની આકર્ષક, સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત. સ્પષ્ટ અને સંક્ષિપ્ત રજૂઆત એટલે કે જે આકર્ષક રીતે માહિતીને રજૂ કરીએ છીએ, ત્યારબાદ સ્પષ્ટ રીતના રજૂ થાય છે અને સમજેલા ટૂંકમાં રજૂઆત કરીએ છીએ. એ આપણે એનું પહેલું મહત્વ છે. બીજું મહત્વ છે તે માહિતીની ચિરંજીવી છાપ. બાળકો ચિરંજીવી છાપ એ એવી વસ્તુ છે કે માહિતીને દર્શાવીએ તો આપણને એ માહિતી જોતા જ આપણને બધું ખબર પડવા મળે કે માહિતી કયા સ્વરૂપની છે, કયા ક્ષેત્રમાંથી મેળવેલી છે, કેને લગતી માહિતી છે, માહિતી શું કહેવા માંગે છે. તો આ બધી માહિતી છે એ આપણને આકૃતિ દોરીએ ત્યાંથી આપણને ખબર પડી જાય છે. તો એ એવી આકૃતિ દોરવાની છે કે એ આપણને એની છાપ ઉપરથી આપણને માહિતી ખબર પડતી હોય છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ છે કે માહિતીની રજૂઆત જે કરવામાં આવે એમાં સમયનો બચાવ થાય છે. શું થાય છે બાળકો? સમયનો બચાવ. માહિતીની જે રજૂઆત કરો છો એની અંદર સમયનો બચાવ થવો જરૂરી છે અને થાય જ છે બાળકો. કેમ કે આપેલી માહિતી આપણે જોયું કે અવર્ગીકૃત સ્વરૂપે હતી, એને કોષ્ટકમાં દર્શાવી તો આપણને કેવું થઈ ગયું? ટૂંકમાં માહિતી મળે છે. હવે એ જ માહિતી અમુક આકૃતિ દ્વારા દર્શાવવાની હોય છે. તો આકૃતિ દોરીએ તો એમાં પણ આપણને શું દર્શાવવામાં આવે છે કે જ્યારે આકૃતિ દ્વારા આપણે માહિતીને દર્શાવીએ ત્યારે એની અંદરથી આપણને શું થાય છે? સમયનો બચાવ થાય છે. ત્યારબાદ આપણને કીધું છે કે નિરક્ષર તેમજ બાળકો માટે ઉપયોગી. જ્યારે આકૃતિ દોરીએ, નિરક્ષર એટલે ઘણા વ્યક્તિ, મોટી ઉંમરના વ્યક્તિ છે તે અને નાના બાળકો, તો આવા જે નિરીક્ષણ કરી શકે છે તેની માટે આકૃતિ હોય. તો આકૃતિ નાનો બાળક હોય તો પણ એ સમજી શકે છે કે આ આકૃતિ શું કહેવા માંગે છે. તો તેનું એક મહત્વ પણ છે. ત્યારબાદ કીધું છે કે આકૃતિની અંદર ભાષાનું બંધન નથી હોતું. શું હોય છે? ભાષાનું બંધન ન હોય, તેથી તારણ સરખા મળે છે. તારણ આપણે સારી રીતના કાઢી શકીએ છીએ. હું છું અથવા તમે વ્યક્તિ છો, તમે પણ આકૃતિ જોઈને તમે તારણ કાઢી શકો છો, હું પણ મારું તારણ કાઢી શકું છું. તો અહીંયા ભાષાનું બંધન હોતું નથી. ત્યારબાદ કીધું છે માહિતીની સરખામણીમાં સરળતા રહે છે. જ્યારે માહિતી આપણે સરખાવવી હોય કે કોઈ 2 વર્ષની માહિતી હોય અથવા 3 વર્ષની માહિતી હોય, બાળકો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે વસ્તી ગણતરી થાય છે ત્યારે વર્ષ 2001 માં, વર્ષ 2011 અને વર્ષ 2021 માં હવે જે વસ્તી ગણતરી થવાની છે, તો આ 3 વર્ષની વસ્તી ગણતરી હશે તો તેની સરખામણી જો આકૃતિ દ્વારા કરીશું તો સારી રીતના સરખામણી કરી શકાશે. બરાબર, તો આવી રીતના આપણે આકૃતિનું મહત્વ છે. આકૃતિના મહત્વના 6 પોઈન્ટ, એમાં પહેલું છે સ્પષ્ટ અને ટૂંકમાં રજૂઆત કરવી. ત્યારબાદ ચિરંજીવી છાપ, સમયનો બચાવ, બાળકો માટે ઉપયોગી, ભાષાનું બંધન નથી, અને ચોથું છે સરખામણી સરળતા રહે છે. બરાબર બાળકો, આ મહત્વ થયું. તમને આકૃતિનો લાભ પૂછવામાં આવે, લાભ શું છે, તો પણ તમારે આ જ પોઈન્ટ લખવાના છે. મહત્વ કે તો પણ આ જ પોઈન્ટ લખવાના છે. હવે તમારે અહીંયા મર્યાદાઓ જોવાની છે. આગળનો પોઈન્ટ શું છે? મર્યાદાઓ.
તો જ્યારે આપણે મર્યાદાઓ જોઈએ છીએ બાળકો ત્યારે ધ્યાન આપજો. એમાં શું કીધું છે? પહેલી મર્યાદા, આકૃતિ દોરવામાં ચોકસાઈનો અભાવ ગેરમાર્ગે દોરે છે. બરાબર, જ્યારે આકૃતિ દોરો છો એમાં જો ચોકસાઈ તમે ન રાખો તો એ તમને આકૃતિ ગેરમાર્ગે દોરે છે. એનું અર્થઘટન શું થતું હતું અને અર્થઘટન શું કરી શક્યા છીએ, તો આવા આપણને ગેરમાર્ગે દોરી શકે છે. તો અહીંયા પહેલો પોઈન્ટ કીધો છે ચોકસાઈનો અભાવ હોય તો શું થાય છે? આકૃતિનું અર્થઘટન કરવામાં આપણને માહિતી ગેરમાર્ગે દોરી શકે છે. આ ખાસ યાદ રાખજો બાળકો. ત્યારબાદ કીધું છે કે બીજો પોઈન્ટ છે દ્રષ્ટિભ્રમ ઊભા થાય છે. શું થાય છે? દ્રષ્ટિભ્રમ એટલે કે માહિતીની સમજના દ્રષ્ટિભ્રમ. જ્યારે માહિતી સમજાવવામાં આવે છે ત્યારે અલગ અલગ પ્રકારના આપણે જોઈએ એવા અલગ અલગ પ્રકારના આપણા વિચારના ભ્રમ ઊભા થાય છે કે આ માહિતી ખોટી હશે કે આ માહિતી કોઈ બીજા તરફથી મેળવેલી હશે, એવું બધું હશે. તો આપેલી માહિતી સમજવામાં દ્રષ્ટિભ્રમ ઊભા થાય છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ એવો કીધો છે કે માહિતીની ચોકસાઈ ઘટે છે કે જ્યારે માહિતી આકૃતિ દોરીએ છીએ ત્યારે આકૃતિની અંદર જ્યારે માહિતી દોરવામાં આવે આકૃતિ ત્યારે માહિતીની ચોકસાઈ ઘટે છે. જે માહિતી આપણે જે સ્વરૂપે જે ક્ષેત્રમાંથી મેળવેલી છે એ માહિતીની ચોકસાઈ ઘટે છે. શું કામ? કે અહીંયા પહેલી વાત તો એ જ છે કે જ્યારે ચોકસાઈ ન રાખો આકૃતિ દોરવામાં તો શું થાય છે? આપેલી માહિતી ગેરમાર્ગે દોરે છે અને ત્યારબાદ માહિતી સમજવામાં આપણા દ્રષ્ટિભ્રમ ઊભા થાય છે એટલે કે આપણને વહેમ એક પ્રકારના ઊભા થાય છે. ત્યારબાદ શું કીધું છે? માહિતીની ચોકસાઈ ઘટે છે. તો આ ત્રણેયની મર્યાદાઓ હતી. હવે ત્યારબાદ આપણે શું જોવાનું છે બાળકો? એના પ્રકાર જોવાના છે. આકૃતિના પ્રકાર. તો આકૃતિના પ્રકાર ત્રણ છે. પહેલું છે એકમાપી, બીજું છે દ્વિમાપી અને ત્રીજું છે ચિત્રાકૃતિ. બરાબર, ત્રણ પ્રકાર છે બાળકો. એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્રાકૃતિ. આ ત્રણ પ્રકાર છે. બરાબર, એક માર્ક્સમાં તમને પૂછે આકૃતિના પ્રકાર જણાવો તો 3 પોઈન્ટ લખવાના. એકમાપી, દ્વિમાપી અને ચિત્રાકૃતિ. આ 3 પોઈન્ટ આવશે બાળકો. બરાબર, પણ એકમાપી આકૃતિમાં ઘણા બધા પ્રકાર પડે છે. એમાં સ્તંભાકૃતિ છે, પાસેની સ્તંભાકૃતિ, સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. બરાબર, ત્યારબાદ દ્વિમાપીની અંદર વર્તુળ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ અને ચિત્રાકૃતિની અંદર કોઈ પ્રકાર પડતા નથી. બાળકો, તો એકમાપી આકૃતિ શું છે એ જોઈએ. તો પહેલો પ્રકાર છે આપણો એકમાપી આકૃતિ. તો એકમાપી આકૃતિ છે અહીંયા કીધું છે માહિતીના કોઈ એક પરિણામના લક્ષ્યમાં લઈ દોરવામાં આવે છે. શું કીધું છે? માહિતીના કોઈ એક પરિણામને લક્ષ્યમાં લઈ દોરવામાં આવે છે કે જ્યારે આપણે કોઈ પણ માહિતી મેળવીએ છીએ એનું પરિણામ આપણને પ્રાપ્ત થાય છે. એ પરિણામ છે એક પરિણામને લક્ષ્યમાં લેવાનું છે અને ધ્યાનમાં લઈને આપણે આકૃતિ દોરવાની છે. એ શું છે? એકમાપી. એક જ માપ એટલે કે એક લક્ષ્ય, એક પરિણામને ધ્યાનમાં લેવાનું. શું છે અહીંયા બાળકો? એક પરિણામને ધ્યાનમાં લઈ આકૃતિ દોરવાની છે. તો એમાં પહેલો પોઈન્ટ છે સ્તંભાકૃતિ. બરાબર, તો કીધું છે વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક ચલ લક્ષણની માહિતી આપી હોય ત્યારે દોરવાની છે. વિવિધ સ્થળો, સમય કે વસ્તુ. બાળકો, અહીંયા મેં તમને પહેલા વાત કરી વસ્તુ, સમય એટલે કે વસ્તી ગણતરી 2001, 2011, 2001 આ સમય દર્શાવે છે. ત્યારબાદ કોઈ સ્થળની વાત કરેલી છે. સ્થળ એટલે સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ આ 4 વિસ્તારમાં અત્યારે આપણે લેટેસ્ટ ઇન્ફોર્મેશન માટે એક્ઝામ્પલ જોઈએ તો આ 4 જે સિટી છે એ સ્થળની વાત કરેલી છે કે આ 4 સ્થળની અંદર કોરોનાના કેસ કેટલા છે તેની આપણે આકૃતિ દોરવી હોય તો સુરતની અંદર 50,000, અમદાવાદની અંદર 60,000. તો આ બધા આપણે આકૃતિઓ માપ લઈ અને આપણે આકૃતિઓ દોરી શકીએ છીએ. તો અહીંયા સ્થળની વાત કરી, સમયની વાત કરી, વસ્તુની વાત કરી. વસ્તુમાં વસ્તુ A, B, C, D, E, F. તો આ અલગ અલગ પ્રકારની વસ્તુઓ છે એની માટે જ્યારે આકૃતિ દોરવાની હોય છે ત્યારે અહીંયા સ્તંભાકૃતિની આપણે માપ મેળવી શકીએ છીએ. બરાબર, શું થાય છે? સ્તંભાકૃતિ. અહીંયા શું વાત કરી? સમય, સ્થળ કે વસ્તુ માટે એક જ ચલ લક્ષણની વાત કરવાની છે. સમય તો એક ચલ લક્ષણ છે, વસ્તુ તો એક ચલ લક્ષણ છે, ત્યારબાદ સ્થળ તો એક ચલ લક્ષણ છે. તો આવા બધા એક ચલ લક્ષણ ઉપર આપણે આકૃતિ દોરવાની હોય ત્યારે અહીંયા આપણે સ્તંભાકૃતિનો ઉપયોગ કરીશું. બરાબર, ત્યારબાદ બીજો પોઈન્ટ છે પાસેની સ્તંભાકૃતિ. એમાં કીધું છે વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક કરતા વધુ ચલ લક્ષણોની પરસ્પર સંબંધિત માહિતી આપી હોય ત્યારે દોરવામાં આવે છે. બરાબર,
હવે અહીંયા કીધું છે વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે એક કરતા વધુ ચલ લક્ષણ. આપણે જોઈ શકીએ વધુ ચલ લક્ષણ શું કહે? સમય. બરાબર. તો સમયની અંદર વાત કરીએ તો વર્ષ 2010, 11, 12, 13, 14, 15 આ 5 વર્ષની માહિતી આપણે લઈએ તો આ 5 વર્ષનો જે સમય દર્શાવે છે બાળકો. બરાબર. તો અહીંયા ધ્યાન આપજો, એ સમયની અંદર બે પ્રકારના રોગ. બરાબર. આ બે પ્રકારના રોગ, એક મેલેરિયા અને ડેન્ગ્યુ. તો આ બે પ્રકારના જે તાવ છે તો એ એક જ સમયમાં બે ચલ લક્ષણ છે. બરાબર. જાતિની વાત કરું તો એ જાતિ છે એમાં બે ચલ લક્ષણ સ્ત્રી અને પુરુષ. તો આવી જ્યારે માહિતી તમને આપવામાં આવે, વૈવાહિક દરજ્જો છે એમાં પરિણીત અને અપરિણીત, તો એક ચલ લક્ષણ, એક માહિતીમાં એક સમયમાં બે ચલ લક્ષણ હોય, એક કરતા વધુ ચલ લક્ષણ એટલે કે બંને ચલ લક્ષણની સરખામણી જ્યારે કરવાની હોય ત્યારે અહીંયા માહિતી આપણે મેળવી શકીએ છીએ. બરાબર. તો આ 5 પાસેની સ્તંભાકૃતિ થઈ છે. બરાબર. પછી અહીં કીધું છે સાદી વિભાજિત સ્તંભાકૃતિ. ત્રીજો પોઈન્ટ છે એકમાપી આકૃતિમાં સાદી વિભાજિત સ્તંભાકૃતિ. તો અહીંયા ત્રીજો પોઈન્ટ છે એમાં વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે કુલ માહિતી અને તેની પરસ્પર સંબંધિત પેટા માહિતી આપી હોય ત્યારે દોરવામાં આવે છે. બાળકો અહીંયા શું કીધું છે? વિવિધ સ્થળો, સમય કે વસ્તુ માટે કુલ માહિતી અને તેની પરસ્પર સંબંધિત પેટા માહિતી. બરાબર. અહીંયા શું કીધું છે? પહેલા આપણને કીધું કે વિવિધ સ્થળો, સમય કે વસ્તુ એની આપણને કુલ માહિતી છે અને એને સંબંધિત બીજી માહિતી એટલે કે પેટા માહિતી તમને આપવામાં આવે ત્યારે અહીંયા સાદી વિભાજિત સ્તંભાકૃતિ દોરવાની હોય છે બાળકો. બરાબર. ત્યારબાદ ત્રીજું આપણને કીધું છે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. બરાબર. એમાં કીધું છે કુલ માહિતીની પેટા માહિતીની યોગ્ય સરખામણી કરવા ટકાવારી વિભાજિત. કુલ માહિતી જે તમને આપવામાં આવે છે એ માહિતીની એક ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ એટલે કે એને પેટા માહિતીની ટકાવારી કાઢવાની છે કે આ સમયમાં, આ વસ્તુમાં અને આ સ્થળની અંદર આ એની કુલ માહિતી છે અને એના એટલા ટકા પેટા માહિતી તમને આપવામાં આવેલી છે. તો ત્યારે આપણે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ દોરવાની છે. એક માપીમાં 4 પ્રકાર પડે છે. પહેલું છે સ્તંભાકૃતિ, બીજું 5 પાસેની સ્તંભાકૃતિ, ત્રીજું છે સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ચોથું છે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. બરાબર. તો આ 4 પ્રકાર છે. હવે બીજો પ્રકાર આપણો છે દ્વિમાપી આકૃતિ. દ્વિમાપી આકૃતિની અંદર અહીંયા કીધું છે માહિતીનો જથ્થો સંખ્યાત્મક રીતે મોટો હોય અથવા વિસ્તૃત હોય ત્યારે દ્વિમાપી આકૃતિ દોરાય છે અને આવી આકૃતિની લંબાઈ અને પહોળાઈ એમ બંને માપ ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર. માહિતીનો જથ્થો સંખ્યાત્મક રીતે મોટો હોય અને વિસ્તૃત હોય. જ્યારે આપણે માહિતી પ્રાપ્ત કરીએ છીએ ત્યારે આપણને ક્ષમથી ટૂંકમાં માહિતી મળે ત્યારે આપણે માહિતી સમજી શકીએ છીએ, પણ માહિતીનો જથ્થો સંખ્યાત્મક રીતે વિશાળ અને વિસ્તૃત પ્રકારની માહિતી આપણને મળે એટલે કે ટૂંકમાં નથી મળતી, જટિલ ઘણી બધી મોટી માહિતી છે. અલગ અલગ પ્રકાર, અલગ અલગ આપણને સંખ્યાત્મક માહિતી આપણને ઘણા બધા ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થતી હોય. તો આ બધી સંખ્યાત્મક માહિતી અલગ અલગ ક્ષેત્રોમાંથી પ્રાપ્ત થાય છે ત્યારે આપણે દ્વિમાપી આકૃતિ દોરવામાં આવે છે અને આવી આકૃતિને લંબાઈ અને પહોળાઈ એમ બંને માપને ધ્યાનમાં લેવાના હોય છે. બરાબર. ત્યારબાદ એની અંદર પહેલો પ્રકાર છે વર્તુળ આકૃતિ. એ જોઈએ. જ્યારે બે કે વધારે માહિતી આપેલા હોય, આપેલા જથ્થા વચ્ચે મોટો તફાવત હોય ત્યારે વર્તુળ આકૃતિ દોરાય છે. બરાબર. કોઈ સ્ક્રૂની વાત કરીએ તો કોઈ એક વસ્તુની વાત કરીએ તો સ્ક્રૂના વ્યાસની વાત કરીએ તો અલગ અલગ વસ્તુ માટે સ્ક્રૂ માટે વ્યાસ તેનો અલગ અલગ છે. તો એનો ઘણો બધો તફાવત આપણને જોવા મળશે. એની લંબાઈ, પહોળાઈ, એનો વ્યાસ, એનો તફાવત, ત્રિજ્યા, તો આ ઘણો બધો આપણને પ્રાપ્ત થાય છે કે જો આવા પ્રકારનું આપણે એ બધું વસ્તુ પ્રાપ્ત થતી હોય તો એનો તફાવત પણ ઘણો બધો હોય છે. તો આવા આપણને કીધું છે કે જ્યારે બે કે વધારે માહિતી આપેલા જથ્થા વચ્ચે મોટો તફાવત હોય ત્યારે વર્તુળ આકૃતિ દોરાય છે. બરાબર. તફાવત શું કીધો છે? મોટો હોય ત્યારે આપણે વર્તુળ આકૃતિ દોરી શકીએ છીએ. બરાબર. તો અહીંયા બીજો પોઈન્ટ છે વૃત્તાંશ આકૃતિ. વૃત્તાંશ આકૃતિ શું છે એ જોઈએ કે જ્યારે કુલ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી સંખ્યાત્મક રીતે મોટી હોય, કુલ માહિતી જ્યારે આપણે માહિતી કોઈ જગ્યા પરથી પ્રાપ્ત કરીએ છીએ તો એ માહિતી અને તેના પેટા વિભાગોની માહિતી
સંખ્યાત્મક રીતે કેવી છે, મોટી હોય ત્યારે અને કુલ માહિતી માટે યોગ્ય માપની ત્રિજ્યાવાળું વર્તુળ દોરી પેટા વિભાગના અંશ મુજબ વર્તુળને વૃતાંશમાં વિભાજિત કરાય છે, તેથી વૃતાંશ આકૃતિ કહેવામાં આવે છે. બાળકો અહીંયા કુલ સર્કલ આપણું છે ગોળ, બરાબર, આપણું આ ગોળ સર્કલ છે. બરાબર, આ સર્કલ છે એ તમારું 360 અંશનું હોય છે, 360 અંશ. તો એને અહીંયા શું કીધું છે કે યોગ્ય માપની ત્રિજ્યા વાળું વર્તુળ દોરી તેના પેટા વિભાગોની માહિતીને અંશ મુજબ દોરવામાં આવે છે, ત્યારે આ વર્તુળને આપણે વૃતાંશ આકૃતિ તરીકે ઓળખી શકીશું. બરાબર, અને ત્યારબાદ કીધું છે ચિત્રાકૃતિ. નિરીક્ષણો અને બાળકોને માહિતી સમજાવવા માટે અલગ અલગ જે માહિતી પ્રમાણે ચિત્ર દોરવામાં આવે અને તેને અનુરૂપ ચિત્ર દોરી અને આકૃતિમાં દર્શાવે તો એ પ્રકારની ચિત્રાકૃતિ આપણે કહી શકીએ છીએ. બાળકો અહીંયા આપણે આકૃતિનો પોઈન્ટ પૂર્ણ કરીએ છીએ. બરાબર, હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર સ્વાધ્યાય 2.3 ના પ્રશ્ન નંબર 1 આકૃતિ ઉપરથી આપણે દાખલા શીખીશું, આકૃતિ દોરીશું. બરાબર, અહીંયા આપણે આ વિડિયો પૂર્ણ કરીએ. તમને જો આ વિડિયોમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મારી YouTube ચેનલમાં કોમેન્ટ બોક્સમાં દર્શાવી શકો છો. હું તમારા પ્રશ્નનું જરૂર ને જરૂર નિરાકરણ લાવીશ. બરાબર, અને જો તમને વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.